રાજકોટ રોટરી ક્લબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આગામી 1 જુલાઈના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ શહેરના નાગર બોર્ડિંગ ખાતે યોજાશે, જેમાં એકત્રિત કરવામાં આવેલ રક્તનો ઉપયોગ મુખ્યત્વે થેલેસીમિયા પીડિત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ સેવા કાર્યની સફળ બનાવવા માટે રોટરી ક્લબના આયોજકોએ વિશેષ તૈયારીઓ હાથ ધરી છે. આ સંદર્ભે આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની વિગતો શેર કરી હતી અને રક્તદાતાઓને મોટી સંખ્યામાં આ ઉમદા કાર્યમાં જોડાઈ માનવતાની સેવા કરવા અપીલ કરી હતી. હું મિલેશ મહેતા, રોટરી ક્લબ રાજકોટ 1/7/2026ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, રાજકોટ, સવારે 10 થી બપોરે 2 સુધી. અત્યારે થેલેસેમિયાના બાળકો માટે ખાસ અને સિવિલ હોસ્પિટલમાં ખાસ બ્લડની જરૂરિયાત હોવાથી આ કેમ્પનું આયોજન કરેલ છે. તો બધાને ખાસ નમ્ર વિનંતી કે મિત્ર સર્કલ પોતે ખાસ હાજરી આપો અને બ્લડ ડોનેશનનું સહભાગી બનો. નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, 1/7/2026, 27.